एक ऐसा व्यक्तित्व जिसके आपकी तालियों के साथ में 7,37,000 फॉलोअर हैं। एक बार जोरदार ताली बजाएं। ऐसे अरविंद भाई आहारी को मैं बुलाना चाहता हूं। एक बार जोरदार ताली बजाकर अभिवादन करें भाई अरविंद जी आहारी। आपकी तालियों में कंजूसी है, इसका मतलब आप सबके लाग लेंगी है, तो एक बार ताली बजाकर अभिवादन वीडियो को श्री महिपाल जी और आप सब साधु संतों ना मारा खूब खूब प्रणाम। आप सब बाकड़वासी अपना हताई का आटला मोटा कार्यक्रम में पधारा हो तो आप सब दिल से फरी स्वागत करो। तो केन के भूल थी जाए पासा माफ करता हो, सामने जीव है खसकी जा है तो माफ कर दो। आजकल मन करने देवस्थान में आवी नमवानो टाइम ज नहीं, मतलब आए थे कि रोड तक जाता होगा तो कोणा गाम गाड़ी लेने जाता होगा पी पी करके जाता रहेगा, कोई आम करीने जाता रहेगा, कोई વધારે खुश में पी 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 एम करीने जाता रहेगा। पर आए कड़ी दिन आवी नमी नहीं जाएगा। અને आज मनक ने अगर के डीजे शादी ब्याह में गए तो वे नाचवा में 4-4 घंटा नाचवानो टाइम मिल जाएगा। पर आए कड़ी दिन देवस्थान में आवी नाचवानो टाइम नहीं, आए नमवानो टाइम नहीं मिलेगा। અને પછી ભગવાન નહીં કરે, મારો નાથ નહીં કરે, અગર અનંત ઘેરમાં કોઈ કન્ડિશન ખરાબ આવી ગઈ, કોઈ પરિસ્થિતિ ખરાબ આવી ગઈ તો પછી ઈ જ મને ગાય દોડતા થકા આવીંગા, હે ભગવાન હે માતાજી મારા આ કામ કરી દો, 2 નારળ બદરી दूंगा એમ। તો મેં બેઠો બેઠો મારો નાથ બી વિચાર કરે કે તારો અચ્છો ટાઈમ તો ઘણી ઘણી તો માર કને નમવા નહીં આવવાનો, આજે તો મને મસ્કો મારી દીધો। એટલે કેમ કે ભક્તિની બી જરૂર है, પણ मारे अगर बोलवा सामने को गलती था माफ कर दो। बस सामना जी है खसकी जा आपा दौड़ो क्या करूँगा क्योंकि मैं आज गप्पस मारवाना। आजकल मोबाइल में खूब सिस्टम है, मन का बार मोबाइल એટલે મોગા મોગા રાખે, એપલ નો તોડજી તો કરતો ડાસા વાળો મોબાઈલ મોગા મોગા મોબાઈલ રાખે અને એ મોબાઈલ માં તૂટી નહીં જાય એમ કરીને 2500 થી 3000 4000 નો કવર રાખે, આપણા મોબાઈલ ફૂટી નહીં જાય એમ કરી। પણ અણને અગર કે ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય કે 700-800 રૂપિયાનું હેલ્મેટ નહીં લઈ શકીએ, એનો મતલબ એમ થાય કે આને મોડકો ફૂટી જાય ચાલે પણ મોબાઈલ નહીં ફૂટવો જોઈએ। બાર મતલબ જમાનો ઘણો બદલાઈ ગયો એમ। ખૂબ એક જણો મને મળ્યો કાલે કે યાર અરુણભાઈ યાર આપણે આજે કે સાઠા જ નહીં આપતા હોય, બીજા તો ખૂબ મેં વરી રહ્યો, આપણે આ કે સાઠા પડતા જ નહીં હતા, આપણે એટલું હું પાપ કરી દીધું હોય। મેં કીધું પાપનું થાય તો એટલું મને ખબર નહીં, પણ આપણે અમારા કેનો સામો તો હું ભલો નહીં સોચી શકતા, હું તારો નહીં સોચી શકતા તો મારો નહીં સોચી શકતા। अगर अपना गाम में कोई कोई मजूरी धंधो नौकरी पानी करीने अगर कोई 4 व्हीलर कार गाड़ी कोई भी लावेगा, एटीजेड कोई भी साधन लावेगा तो गामना मन का बैठो बैठो बातें करे, वो साहब फलाना छोरो तो गाड़ी लपजो साहब, मतलब ऐसा बीजा हूँ बात करे एना तो सहन ने कहेगा सब पैसा 2 नंबर ना महंगा है। बीजो फिर एम के ना मैं बात मળી જાય यार हफ्ता में तो लपजो यार, એટલે ત્રીજો એમ કે તો શું છે હપ્તા જ નહીં ભરી શકે, ફાઇનાન્સ વાળો ગાડી લઈ જાય, આપણે બળી છે જે આપણને જલન આપણે ખાઈ ગઈ કી પછી લાસ્ટમાં 100 લાખ તો ગાડીનો હપ્તો ભરાઈ ગયો ને ગાડી ફ્રી થઈ ગઈ ને ખુદ નહીં થઈ ગઈ ને લાસ્ટ કોઈ બધું દેવા બદલે કોઈ શબ્દ નહીં મળે, હું કહેવા કીન કીધે એક્સિડન્ટ થાય તો ઠોકાઈ જાય છે, આપણે કેનો ભલો સોચી જ નહીં શકતા। પછી મેં કેથી કહેવાના તમે ખુદ વિચાર લો, આપણા બધી ભલો સોચાતો જ નહીં। પહેલાના જમાનામાં બાપ દાદા થકી એક વાત મળી હતી કે આપણે ઘરમાં રોટલી બનાવતો રોટો એમ કે અમારે रोटली તમે વીઆઈપી એટલે રોટી કહેતો હો, રોટી બનાવતો કે તો ફર્સ્ટ રોટલી આપણે ગાય બદલે કાઢતો અને લાસ્ટ રોટલી કૂતરા બદલે, કૂતરા નાલવા બદલે। તો ફર્સ્ટ રોટલી અબારનો જમાનો હું ઉતાવળ આવી ગઈ, મને તો દેવસ્થાનમાં આવવાનો ટાઈમ નહીં એટલે ઉતાવળ આવી ગઈ એટલે ફર્સ્ટ જેવી બનાવી ફર્સ્ટ રોટલી આદમી ખાઈ જાય ગાય વાળી, પછી આખો થોડો ગાયન જેમ ફરતો રહે અનાવડા પેલો हेरा हारा गाम नो घेर नो पूરું કામ પતાવી લાસ્ટ રોટલે કૂતરાવાળી બાઈ ખાઈ જાય। પછી ઈ બાઈ કૂતરાવાળો ખાઈ ગઈ એટલે પછી હાયરા હામી થઈ જાય, જરા અને ગોરાળા હામી થઈ જાય, સોરા હામી થઈ જાય, લાસ્ટ ખાઈ જાય। मतलब કેમ કે જમાનો હતો, मतलब હું બધા બધી થઈ ગયો હે, નાના મોડે મોટી મોટી વાતી કરું પણ માફ કરજો કદાચ સાંભળો ખસકી જાય ને બૈરે વાત સલાહ થઈ જાય બિલકુલ। घर में तो एना आदमी के एक जबा एक साफ एना आदमी ने कहेवत करता ज नहीं, कोई मतलब एना आदमी ने एक जरा सी भी कहेवत नहीं करता भाई, पण के सहेली कने जाइन बैठी बैठी बातें करे ना ना मार तो मार घरवाड़ा पूछे वगैरह आ काम कराश नहीं, मार घरवाड़ा मैंने मारी नाखे
તો તાર ઘરવાળાને કેટલો રાખે અમને ખબર હે મેં પહેલા જ કહેજો સાંભળાને જીવે ખસકી જાવ ગપ્પો મારો પછી બાજન તમારી વાત નહીં અમેરિકન મેરિકન વાત કરો તમારી નથી એક મેં અમે ભાવ કરી ફીરી લો તમારી છે ને બહારની વાત ગજબ ગજબ અગર દાદા પ્રોગ્રામમાં બી મારે કે આપણે ગામ માટે કે કર્યું છે હવે કઈ ફલાણા બૈરું સબને વિશે સણા ખાય એવી બાઈ હે કે પૂરા જમાનો મતલબ બદલાઈ ગયો બાર કહેતા કે આપણે કોણાક ડુંગરપુરાડે કોણાક બીમાર હોય ગામનો આદમી કે તો કોણે મને કેમ કે કોણાક ભેગો થવા જતો રહે નગર વિદેશમાં કોણાક અગર બીમાર હોય કે કોણા ફૂલનો ગુસ્દસ્તો લઈને જઈને પછી ઇંગ્લિશમાં હું કંઈ ગેટ વેલ છું ને સ્પીડી રિકવરી મતલબ તમે જલ્દી હાજા તાજા થઈ જોઈએ અચ્છી દુઆ કરે વણા તમે હાજર આપણે અગર ચલો ઠીક है कहता कि डूंगरपुर आड़े पौड़ो गेदी कोक लेवा जाता रहो ने कहता बात मળી कि फलाना वेवाई फिरती है हम तो वे जाता रहेगा वे जाएगा એટલે સીધો એક્સરો લઈને જોતો ઓહો તમાર તો આ ફેફડું પૂરું કાણો થઈ ગયું એક્સરો આમ કોઈ ખબર જ નહીં પડતો હોય પેલા मतलब કે ના ના यार मार तो यार टाटियो बाकी क्यों तो नहीं मार तो फेफड़न तो कोई बीमारी જ नहीं है तो कहा यार तो टाटिया वाला की टकी है काले समार गाम નો હોડાનો સોરો મરી ગયો ટાટિયો ભાગ્યો તો એટલે ખબર પૂછવા જાય કે પછી એને મારવા જાય ખબર નહીં પડે આ પછી હોડે એકાદો એપલ પડી ગયો ટેબલમાં તો કોણ મેહર કો આલી આપજો મેહર કો નહીં પણ મોમો તો કરી બાકી તો वो एप्पल का भी खाई जाएगा પછી પાછો આવતા આવતા તમે ખાવા પીવાનું ધ્યાન દીજો હો આ તો ઈ તો ખાઈ ગયો એપ્પલ એટલે હું ખાવા પીવાનું ધ્યાન દે અરે કેના ખબર પૂછવા જો એમ કહો કે યાર તમે 15 દાડા પહેલા સુજ્યા કેવા તમારો મોડો કમલાઈ ગયો આજે તમે સમકી રહ્યા તમે ને હોમાંથી કે 50% બીમારી તેમ નમ જ મટી જાયગા પણ આપણે કેમ કે એવું હોતું કેવો પેલો પતી જ જાય વેન હજી આગ લગાવી તો નાના મોટા ખૂબ મોટી વાત વધારે નહીં કરવી જય કલ્યાણ જય માતાજી
सत्संग में दरबार में नाचता है। વાળા બી વિડીયો બનાવો સમસ્યા હું આપણે બૈરન ખતરનાક સમસ્યા રહે આપણે એક કહાવત है બૈરન दूसरी वाई बुद्धि रहे હું નહીં કહેતો હો કહાવત है फिर એમ તો કે યો કહેતો છો એક ભાઈ 100 મહિને પહેલા મારા હું પોક ભાંગી ગયો હું દવાખાને જઈને ઘેર આવ્યો મારા બૈરી એમ પૂછ્યું એક્સરામાં હું આવ્યું હોય એમ તો મેં કહ્યું એક્સરામાં આવે મારો પોક ભાંગી ગયો એમ તે પેલી કે ચલો અસલ થયું એક્સરામાં જ ભાંગી ગયો અગર ઓરિજિનલ ભાંગી ગયો તો આપણે કેટલા પૈસા જતા રહેતા ठीक है मारा बेटी એટલી ખતરનાક है તમે સમજાવી ન શકો હું ખુદ ને સમજાવી શકું અને આઈ બાપ ને સમજાવી શકું તો સભી બીજની કોઈ વાત જ નહીં ठीक है એક દાડો અમાર બેન લડાઈ થઈ ગઈ તેણે ફોન કીધો સેટ કોવિડ એન બાપાને એન બાપા વકરી ગયા મને વિડિયો કોલ કરીને એમ કે આ લાકડી જોઈએ એમ મેં કીધું તમે કોવિડ થી કે લાકડી પાડો તમે કોવિડ થી કે ગોળી વતો માર પાસે નહીં આવે છે કરવું એ કરો
राम सिया राम जय जय राम